તપેલી માં શીરો गणपति बाप्पा हीरो तेरी तारक- तेरिया सोना था तेरा वे झूठा रंग दो दिलों में झूठा कैसे भुलाऊं बेरिया મારું છેડલું ના ચાલ પછી કહી દઉં છું પછી કહી દઉં જસોદાના કાનમાં. જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે તમારું અમારા નવા વ્લોગમાં. આજે છે ગણપતિનો બીજો દિવસ. અને બીજું એ શું છે આજે? સામા પાંચમ. આજે છે હોમા પોચમ. સામા પાંચમ તો આજે હોમાના. હું ખાધું होमा होमा હું ખાધું એ સામો કયો ખાવાનું સામો. કેટલો ખાધું? 5 કિલો 2 કિલો 1 કિલો 100 ગ્રામ प्रोग्राम રચના ભાભી મોકલાવ્યો તો. આટલું ખાધું રચના ભાભી અમારા માટે સામો મોકલાવ્યો તો એટલે જેઠાણીએ મોકલાવ્યો. જેઠાણીએ સામો, મરચા, તરેલા બધું મોકલાય. સારું. પનીરનું શાક આ પનીરનું શાક કોણ લાવે? પનીરનું શાક ખવાય છે ને આજે? ના ખવાય. સામા પાચમ મેં શાક ખાધું સુરણનું હોય. સુવર સુવર છે કે સુવરનું શાક. અને ગણપતિ દાદાનો આજે બીજો દિવસ છે મિત્રો. હજુ આ ગણપતિ દાદો આપણે ઘેર બિરાજ્યા છે. હજુ આ મૂર્તિ. જય ગણપતિ બાપા. જેને ઓલે અરે વીજળી પડે છે ને એટલે. તો મિત્રો ગણપતિ દાદાનો આજે બીજો દિવસ છે. રોજ આપણે સવાર સાંજ આરતી કરીએ છીએ, થોડી થોડી પૂજા કરીએ છીએ. અને આજે એની બાર વરસાદ બહુ ચાલુ છે. જો બતાવું તમને, પાણી પાણી થઈ ગયું છે બાર મિત્રો. આ જુઓ આ રોડ જેવો મિત્રો, એક બાજુ વરસાદ ચાલુ છે, વીજળી પડે છે, કાટકા પડે છે, ઘરમાં પાણી આવી ગયું છે. તો મિત્રો જુઓ બહુ પાણી ભરાઈ ગયું છે. ફૂલ અંધાર્યો તો આજ તો. આપણે શું જમવાનું બનાવવાનું છે? તમારે તો ખાવાનું નહીં તાર તો. તો કોનું? મારે રવિભાઈ ને જેનિશ ને ખાવાનું છે. ડુંગળી પનીર બટાકાનું ટીક્કા. શાક. જેને તો એક જ આવડે છે, પનીર ટીકા, જેને તો પાવભાજી અને પનીર ટીકા, બસ. તો આપણે ડુંગળી બટાકા અને મંચુરિયન. તો આપણે ડુંગળી બટાકાનું શાક, રોટલી ખાવાના છીએ અને કદાચ છાશ. શાક ખાતે ઈ ખરાવો કરતી. હું તો મારે ખવડાવવાનું છે. તો એ તારે ખવડાવવું તમારું પડે. કહેલું કરે છે એનું મારે. કારણ એવું નથી, પણ તમે જ્યારે એમ ખાવા આપો તો એને એમ કહેવાનું કે આજ મળશે, પડીકું નહીં મળે તો ખાવા બેસશે. એ મળે પડીકું? પણ થાકી જાય છે, પગ તને દુખ છે ઈ ને મો. શાકનું કારણ. શાક નહીં ખાતો એમાં દુઃખ લીલવણ છે. શાક ખાવું પડે બધું. તાન પોતે હું તો બળ ભાર ખાઉં. સોમલીના મારા ગમે તેવો શાક જોયે ને જોયે. શાક તો જોઈએ. ના જેને જોયે ને એ હું કર, જેને જો નવું કરે પાઉ રીતિ પેલું ગો રીતિ દેશી રિદ્ધિ દે સિદ્ધિ દે અષ્ટનવ દીદી દે ઘરવાળી સીધી દે કામ કરે એવી દે બાર ખરીદી ના કરે એવી દે. નાટકો સૌ મીનલ ભાભીનો ફોન આવ્યો તો. હું બી ગણપતિ બતાવવા વિડીયો કોલ કરી હતી. તે બતાય. સુમન ને બેનપણી છે મિનલ ભાભી, એમનો ફોન આવ્યો તો. લેટ કરું. વીજળી પર સમરા દે. તો મિત્રો મળીએ થોડી વારમાં તમારે આપણે. ચાલુ હોય ને મારા જ મોબાઈલ પર વીજળી પડે, તમારા તે મોબાઈલ કરો મન તો વધુ નહીં કરો. તમારે ચાલુ છે. માર ચાલુ જ છે. ચાલુ. હમણાં બંધ જ કરું છું. નેટ તો બંધ છે, આ તો બ્લોગ ચાલુ ઉતારું છું તો. પાછા આપણે એમ કહીએ કે આપણે ફોટો વાઈટ કેટલું કે ફિલ્ટર કર. અલ્યા ગ્રુપમાં બધાનો ફોટો અમારે એકલો ફિલ્ટર કરો છો તમે, બીજો બધાનો નહીં કરો. મારો ના કરું ને, હું તો નેચરલ છું એ જ છું. સોમલી ફિલ્ટર તાન સ્ટ્રેટ જ જો બધા. જેનું મારી ચકલી. તો મિત્રો મારા એક ખાસ વાત એવી છે, ચેનલ અભી લાઈક કરી દો પેલા વિડીયો में. તો મિત્રો લાઈક નહીં કરતા તમે, આ બધા જોજો લાઈક નહીં કરતા. લાઈક કરો બે જલ્દી લાઈક કરો છે. લાઈક કરો લગે અભી લાઈક કરો એને કે ઝાપટ મારે. એવું ના કહેવાય, આપણે સબસ્ક્રાઈબરો જ મિત્રો જ આપણા. પણ મિત્રો લાઈક કરો.
અને મળીએ છે થોડી વારમાં અન્ય પ્રવૃત્તિ કોક લઈને પપ્પા ખાવાની જોજો હાડી જોવા લાગે મમ્મી તો આખો દારૂ એ જ હોય છે હાડી જોવાની લાવવાની હાડી જોવાની લાવવાની નહીં લાવી લાવવાની અમુલ આયા લીધી તે એ ગણપતિ દાદા ને પૂજા મેલી છે પહેરતી તો શુદ્ધ દીધું તો. હું ખોટી શકું એ હારી છે પણ આ તો કહું છું તો વરસાદ તો મિત્રો થોડી વારમાં બંધ રહ્યો પણ બહાર કેટલું બધું પાણી પડી ગયું જો તમને બતાવો જો એકદમ ચેક ડેમ પર આવી ગયો છે એ કાળા ગાડી વીજળી પડે છે જુઓ મિત્રો તો હવે આપણે તેલ કાઢીએ છે નવો તેલનો ડબ્બો લાવ્યા છીએ તો સુમન આજથી મુહૂર્ત કરે છે યાદ રાખજો બધું કર્યું તું આજ સુધી પેલું ભજ્યો ના બનાવ કાજી મિત્રો અને હજી તેલ તો આજે કાઢે છે બોલો હા અને તે દાર તો કેટલું જોર કર્યું તું એડવાન્સ એડવાન્સ એટલે આટલું બધું કે ઘરમાં ખાવાનું એ ના બનાવીએ દેખાય છે મમ્મી બે ઓછું કઈ નાખી તકલીફ પપ્પીએ ઢોરાવા ના દીધું હો મોટા પપ્પા અલે નીકળો ને યાત્રા સર આપણું કામ તો કમ્પ્લીટ છે તામીનું બરાબર નહીં હા હા આ જોડમ બા ડુંગળી બટાકાનું શાક બનાવે ફેવરેટ મારું મળીએ મિત્રો તો મિત્રો આપણે વાત કરી હતી એ પ્રમાણે જો સુમને અમારે બનાવી દીધું છે ડુંગળી બટાકાનું શાક ગોળ રોટલી છાશ અને જેનીસ બી કાઢ્યો છે ફટોફટ અમારે આરતી કરવાની છે ને હજી ગણપતિ દાદાની એટલે ફટોફટ પાલવાનું હોય એટલે સુમન ફટોફટ જો ઉતાવળ કરે છે વેલણ તો સટ હેડાર ના રોધવામ તો સુમલી મારી એકો છે નોકરી તો બોલો ઉતરા કરી તો મિત્રો આરતી કરીએ છીએ હમણાં થોડી વાર પછી આપણે જમીન બેઠા ના જેનિસનો હોમવર્ક છે જેની શું હોમવર્ક છે 1 to 10 table 1 to 10 ટેબલ લખવાના છે એક બે 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 એક ત્રણ ત્રણ આ એવું ઘડિયા કહેતા અમે તો અને જેનિસને અત્યારની ભાષામાં કહે ટેબલ અને પેન્સિલો ને બેન્સિલો તો વીઆઈપી વાપરે છે માટે બહુ વીઆઈપી વાપરું બધા પેન્સિલો અણા સોલવાના આ સુધી આપણે પેન્સિલો સોલતા હતા અને આ લોકો અણા સોલસ આ અણા સોલવાના સંચાઈ ગયા છે નહીં છે ને પોઈન્ટ ને તો જેનિસ લખ હશે એ એવું બધું નહીં કરી નાખો ચાલુ કરે જ લખવાનું પપ્પા જોવાય 2.0 mm 2 mm 20 mm sir આટલી મોટી 20 6 the 18 3 7 the 21 ગણી નહીં લખ ગણી દોરી લખું મોઢાળું જોઈએ કે 3 6 જાય એટલે 18 એમ જ તું તો શું કરે છે 15 પછી 3 ઉમેરવાના 3 8 the 24 હવે આપણે ગણપતિ બાપાની આરતીનો ટાઈમ થવા આવ્યો છે થોડો થોડો એટલે આરતી કરવા બધા એકઠા થયા છીએ હમણાં એક એક આવશી બાર ફૂલ વરસાદ ચાલુ છે ચલો સૂત્રો બોલાવો હેડો ગણપતિ બાપ્પા બોલ્યા જીનો લાડુ જોડિયા ગણપતિ બાપ્પા બોલ્યા મંગલ મૂર્તિ બોલ્યા 1 2 3 4 ગણપતિ જય જયકાર સરસ સરસ તપેલીમાં શીરો ગણપતિ બાપા હીરો તારક મહેતાના જેઠા પછી આવડતું નથી
ગણપતિ બાપા મીઠા એ નવું આવ્યું છે આ વખત. તો મિત્રો આરતી કરવી છે પણ આપણે વેઇટ કરીએ છે અને 12 વર્ષ સાથે એક બાજુ જોર જોમે છે. ગલી ગલી पे कुछ गणपति बापा જોરદાર વરસાદ ચાલુ છે મિત્રો. ગણપતિ બાપુ વરસાદ લઈને આવ્યા છે. હા 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 પોણી પોણી થઈ જાય હમણાં. વરસાદે ચાલુ છે બહાર જોરદાર અને એક બાજુ આરતી કરવાની છે આપણે. હમણાં થોડી વારમાં આરતી કરીએ છે, બતાવીએ છે તમને થોડી વાર પછી. Go ahead. लखू समझाऊं मैं ता दिल समझा नहीं पाता मांगे तेरी खैरिया सोना था तेरा वे झूठा रंग दो दिलों में झूठा कैसे भुलाऊं बेरिया जाना जन राजन राजन तू भी क्या याद रखेगा चाहिर ने तेनू छोड़ दिया. સરસ સરસ સરસ. જયનેલભાઈ કલાકાર છે આમાં. બેન્ડ માટે ઓર્ડર આપજો. आया हुई दर तेरे आगे धड़किया मैं दिल का राज कहता हूँ जब जब सांसें लेता हूँ तेरे आई नाम लेता हूँ तुमने क्या किया. હવે બેન્ડ આવું ને એટલે ગાજો. જસોદાના કાનમાં મેળામાં મળવા મારી સખી સૈયરને મેળામાં મળી ગયો ઓલો રે તુફાની કાન. મેળામાં મળી ગયો પેલો રે તુફાની કાન. મારો છેડલો ના ચાલ તને કહી દઉં છું. મારો છેડલો ના ચાલ પછી કહી દઉં છું. પછી કહી દઉં જસોદાના કાનમાં. પછી કહી દઉં જસોદાના કાનમાં. નિસદપ મગરે રે નિશાની દપ નિસદપ મગરે રે નિશાની દપ પછી કહી દઉં જસોદા. સરસ સરસ ખૂબ સરસ. તાળીઓના ગડગડાટ થઈ ગયા. મસ્ત ગાયા હતા. એ મસ્ત અવાજ હો પણ તારે. અવાજ સારો છે. કયું ગાવું છે એવું બોલો. તો
તો મિત્રો મજા આવીને હવે લાઇટ જતું રહ્યું હતું લાઇટ આવી ગયું છે હવે અને અમે બધા બહુ હસ્યા અને બહુ મજા આવી ને ભજન ગાયા અને ગીતો ગાયા અને આજનો દિવસ અહીંયા પૂરો કરીએ છીએ તો વિડીયો લાઈક કરજો મળીએ નવા વ્લોગમાં ત્યાં સુધી બાય બાય